ભરૂચના વ્યસ્ત ગણાતા ધોરીકુઈ બજાર વિસ્તારમાં મહાદેવ મંદિર નજીક એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. દારૂના નશામાં ધૂત કાર ચાલકે બેફામપણે કાર હંકારી રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને અડફેટે લેતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં 4 લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઈજાગ્રસ્તોએ આક્ષેપ કર્યો છે કે કાર ચાલક સંપૂર્ણપણે નશાની હાલતમાં હતો અને તે જાણીતા બુટલેકર પ્રવીણનો પુત્ર હોવાનો દાવો કરાઈ રહ્યો છે. બીજી તરફ તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર કાર હર્ષ પટેલ નામના વ્યક્તિના નામે રજીસ્ટર હોવાનું બહાર આવ્યું છે. કાર ચાલકે બેફામ રીતે કાર ચલાવી અનેક વાહનોને ટક્કર મારતા વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઈજાગ્રસ્તોની સ્ટેટમેન્ટના આધારે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં કાગળ પર દારૂબંધી બંધ હોવા છતાં જાહેર માર્ગો પર આ રીતે નશામાં ધૂત થઈને વાહનો હંકારવાની ઘટના બનતા પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ આવા અસામાજિક અને બેદરકાર તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારું નામ હેમાક્ષીબેન છે. ધોરીકુઈ બજારમાં મારી દુકાન છે, ભગત જનરલ સ્ટોર. મારી દુકાનથી એ આખો અંદર જ કરી ગયો. મારા દરવાજા, મારો માલ સામાન બધું જ મારું નુકસાન કરી દીધું. મને તો કંઈ જણે કંઈ સમજ નહીં પડે. હું કરું ને હું નહીં. હું માલ ઉઠાવું કે પછી મારી જાતને ઉઠાવું. મને તો જઈને જાણે પેલી ગાડીએ ફેંકી દીધું. અંદર જઈને હું તો પડી એટલે હું બચી ગઈ. પછી મારી દુકાને જે ઘરાક ઉભેલો હતું તે તો આખા તાત્યા બાત્યા બધું જ તોડી ફોડીને એનું તો નુકસાન કરી દીધું. એનું શરીરને તો કોણ જાણે હું થયું, માંથી તો જોવાયું બી નથી. કોણ જાણે કેવી રીતે આવ્યો, હવામાં ઉડતો ને એટલી સ્પીડમાં ગાડી હતી કે નહીં પૂછવાની વાત. એનું હું કરું ને હું નહીં કરું. મેં તો જોઈને થતું ગયું છું કે ભાઈનું બિચારામાં હું થતું હશે. આ બેનના તો તાત્યા ફરી ગયો છે. હવે બેનનું પણ હું થતું હશે ને કેટલો દુખાવો થતો હશે. નામ વૈશ્વિક દેસાઈ છે. હું મારી કંપની BSM ફર્મેનેટથી રિટર્ન થતો હતો અને રસ્તામાં ટ્રાફિક વધુ હોવાના કારણે હું મારા ફ્રેન્ડની પાછળ બાઇક પર બેસીને આવતો હતો. રસ્તામાં પાણીનો બોટલ લેવા માટે ઊભા રહ્યા અમે અને પાણીનો બોટલ લેતાની સાથે જ સામેથી એક બલેનો ગાડી આવી જે અમને ઉડાવી અને મારા ઘૂંટણ પર બંને ઘૂંટણ પર વાગ્યું છે. તો સૌથી પહેલાં અમે ત્યાં જેવો પડ્યો હું ત્યાં 2 જણાએ મને ઉઠાવ્યો. એ પછી ત્યાં જ્યારે ગાડીમાંથી બહાર બધી લોકોને જોયું તો બધા ઊભો પાડતા હતા કે કાર ચાલક પીધેલો છે અને દારૂ પીધેલું હતું. એને પ્લસ થોડી વાર પછી એ માણસ ત્યાંથી જગ્યા છોડીને ભાગી ગયો અને અત્યારે હું સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલમાં જઈને આવ્યા. ત્યાં સારવાર સરખી ના થઈ એને લીધે અમે અહીંયા હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં આવ્યા છીએ. શશિકાંતભાઈ પટેલ શાકભાજી વેચીને જતી હતી તો ફોર વ્હીલ વાળા આવ્યો એકથી ફાસમાં અઠાવી મને ફેંકી દીધી ને ભાગી ગયા બુટલેગર છે, દારૂ વેચે તે ખુલ્લા બોલો.